નમસ્કાર બાળકો, સૌ મજામાં ને? જો હવે આજે આપણે ચર્ચા કરીએ જૈવ વિવિધતાના સંરક્ષણના મુદ્દે. આપણે જૈવ વિવિધતા એટલે શું એ સમજી ગયા. એનાથી આગળ જૈવ વિવિધતાને નુકસાન કરતા 4 મુખ્ય કારણો ભણી ગયા. હવે એ ચર્ચા કરીએ કે જૈવ વિવિધતાનું સંરક્ષણ. એમાં પણ પહેલો મુદ્દો એ છે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે શા માટે કરવું જોઈએ. આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે ભાઈ સિંહ રે કે વાઘ રે કે ન રે આપણને શું ફરક પડવાનો એમ. કોઈ બીજા દેશના પ્રાણી જાતિ લુપ્ત થઈ જાય, એમેઝોનના જંગલો નાશ પામી જાય, એમાંથી કોઈ જાતિઓ લુપ્ત થઈ જાય તો આપણને શું ફરક પડે. ડોડો નામનું પક્ષી લુપ્ત થઈ ગયું મોરેશિયસમાંથી, તો આપણે શું. તો આ એક સામાન્ય માણસની વિચારસરણી છે કે આપણને શું એમ, મને શું ફરક પડવાનો એમ. કોઈ પ્રાણી જાતિ લુપ્ત થઈ જાય કે કોઈ પ્રદેશમાં જંગલો નાશ પામી જાય તો મને શું ફરક પડે એમ. તો સૌથી પહેલા તો જૈવ વિવિધતાના સંરક્ષણ માટે જુદા જુદા દેશના આગેવાનો કે નેતાઓથી લઈ અને સામાન્ય માણસ સુધીના લોકોને એ સમજાવવું મહત્વનું છે કે આ વસ્તુ કઈ રીતે અને કેમ સામાન્ય માણસ સુધીના દરેક વ્યક્તિને સ્પર્શે છે. અને જૈવ વિવિધતા કે પર્યાવરણની સલામતીમાં જ અંતર્ગત રીતે માનવ જાતનું અસ્તિત્વ પણ સમાયેલું છે. તો જૈવ વિવિધતાના સંરક્ષણમાં સૌથી મોટો અવરોધ હોય તો લોકોની માનસિકતા. જો કોઈનું પણ સંરક્ષણ હોય તો એ લોકોની માનસિકતા ઉપર જ આધારિત છે. જો લોકો એવું સ્વીકારે કે આ સજીવનું કે કોઈ પર્યાવરણ કે જંગલનું સંરક્ષણ મારે કરવું જોઈએ તો એ સંરક્ષણ શક્ય બને. નહીતર ગમે તેટલા પ્રયત્નો પછી પણ ધાર્યું પરિણામ આપણે મેળવી શકતા નથી. એનું બેસ્ટ ઉદાહરણ હોય તો વાઘ અને સિંહનું સંરક્ષણ. જો લગભગ 1900ની સાલમાં સિંહની સંખ્યા 12 જેટલી બચેલી, તો એ આજે એક સદી જેટલા સમયમાં એ 600ની સંખ્યાએ પહોંચવા આવી. એની સામે વાઘની સંખ્યા 60,000 જેટલી હતી, જે ઘટીને 3,000 આસપાસ આવી ગઈ. અને ગયા વર્ષે પહેલી વખત વર્ષો પછી ભારતમાં એવું બન્યું કે ભારતમાં વાઘની સંખ્યા વધી હોય. તો વાઘની સંખ્યા 60,000થી 3,000 પહોંચી ગઈ, જ્યારે સિંહની સંખ્યા 12થી લઈ અને 600 સુધી પહોંચવા આવી. તો આ બંને બાબતો વચ્ચેનો તફાવત હોય તો જે તે વિસ્તારોની આસપાસ વસતા લોકોની વિચારસરણી. આપણે જોઈએ છીએ કે ગીર અને આજુબાજુના વિસ્તારના લોકો ક્યારેય સિંહને નુકસાન નથી પહોંચાડતા. ઇવન સિંહ એમના માલઢોરને નુકસાન પહોંચાડે કે શિકાર કરી જાય તો પણ ક્યારેય કોઈએ સિંહને મારવાની પ્રવૃત્તિ કરી નથી. તો આમ સંરક્ષણ વિશે લોકો જાગૃત હોય અને સ્થાનિક લોકોનો સહકાર હોય તો જ સંરક્ષણ શક્ય બને. તો વિવિધ દેશોના નેતાઓથી લઈ અને સામાન્ય લોકો સુધીનાને આ પ્રશ્નનો જવાબ આપણે સમજાવવો જોઈએ કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ. જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ એના કેટલાક કારણો તો સ્પષ્ટ છે કે ઘણી બધી જાતિઓ આપણને પ્રત્યક્ષ રીતે ઉપયોગમાં આવે છે, માટે આપણે એનું સંરક્ષણ કરવું જોઈએ. બીજા કારણો થોડાક હજુ અસ્પષ્ટ છે, પણ બંને પ્રકારના કારણો મહત્વપૂર્ણ છે. તો આ જૈવ વિવિધતાના સંરક્ષણ માટેની બંને દલીલોને આપણે બે ભાગોમાં વહેંચી શકીએ. દલીલો એટલે કે કારણો. તો પહેલા પ્રકારની દલીલો કે કારણો છે સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી દલીલો કે કારણો.
જૈવ વિવિધતાના સંરક્ષણ માટેની સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી દલીલો, એટલે કે એવા કારણો કે જે આપણને પ્રત્યક્ષ રીતે સ્પર્શતા હોય. જેમ કે મનુષ્ય પ્રકૃતિમાંથી ઘણા બધા આર્થિક લાભ મેળવે છે. ઉદાહરણ તરીકે જુઓ તો આપણે પ્રકૃતિમાંથી શું શું મેળવીએ છીએ? તો કે ખોરાક, ખોરાકમાં અનાજ, શાકભાજી, ફળ એ બધું આવી જાય. પછી બળતણ માટેના લાકડાઓ મેળવીએ, સાથે સાથે ઇમારતી લાકડું એ પણ મેળવીએ, રેસાઓ મેળવીએ, વિવિધ પ્રકારના શણથી લઈ અને કપાસ સુધીના રેસાઓ કે જેનો આપણે કાપડ, કંતાન, બારદાન, કોથળા બનાવવામાં ઉપયોગ કરતા હોઈએ. પછી ઔદ્યોગિક ઉત્પાદનો જેમ કે ટેનિન જેવા પદાર્થો, ઊંજણ માટેના તેલ, ખાદ્ય તેલો તો મેળવીએ જ છીએ, સાથે સાથે ઊંજણ માટેના તેલ પણ આપણે પ્રકૃતિના ઘણી બધી જાતિઓમાંથી મેળવીએ. એનાથી આગળ રંગો, રંગના ઉદાહરણ તરીકે આપણે ગળીનું ઉદાહરણ ભણી ગયા કે ગળી છે એ વનસ્પતિમાંથી મેળવવામાં આવે. ઇન્ડિગોફેરા ટિંક્ટોરિયા નામની વનસ્પતિમાંથી ગળી મેળવવામાં આવે અને બીજા ઘણા રંગો વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે. પછી રાળ જેવા પદાર્થો, લાખ કે જે કીટકોમાંથી મેળવવામાં આવતો પદાર્થ છે. ઓકે, એનાથી આગળ જઈએ તો અત્તર, કસ્તુરી મૃગના નાભીના ભાગમાંથી કસ્તુરી મેળવવામાં આવે કે જે સુગંધિત છે અને અત્તરોમાં વપરાય છે. પછી રેશમના કીડાઓમાંથી રેશમ મેળવીએ. ઘણા બધા ઔષધો મેળવીએ છીએ. અને હજી પણ આ લિસ્ટ ઘણું બધું લાંબુ કરી શકાય. તો આપણે જો વિચારો કેટલા બધા પદાર્થો અને કેટલી બધી વસ્તુઓ આપણે સીધી કે આડકતરી રીતે વનસ્પતિઓમાંથી મેળવીએ છીએ, સજીવોમાંથી મેળવીએ છીએ. ઔષધોની જ વાત કરો તો જુદા જુદા પ્રદેશોમાં લગભગ 25,000 જેટલી જાતિઓ ઔષધ તરીકે આજે પણ વપરાય છે. જેમ આપણે વિવિધ જાતિઓ આયુર્વેદમાંથી મેળવીએ છીએ, એમ વિશ્વના અલગ અલગ ભાગોમાં વનસ્પતિની 25,000 જેટલી જાતિઓમાંથી આજે પણ ઔષધો મેળવાય છે. જેમ કે ક્વિનાઇનથી લઈને એફિડ્રિન હોય, કેફિન હોય. દેશી વૈદકમાં કે આયુર્વેદમાં જે હરડે, અરડુસી, તુલસી, લીમડો એ બધાના ઔષધી ઉપયોગો આપણે કરીએ જ છીએ. તો પ્રત્યક્ષ રીતે આપણે ઘણું બધું મેળવીએ છીએ. અને આ તો જે જાણીતી જાતિઓ છે એની જ વાત છે. હજુ એમેઝોનના જંગલો કે બીજા વર્ષાવનોમાં અનેક જાતિઓ છે કે જેના ઔષધીય ઉપયોગો શોધાણા નથી, અથવા તો જે કોઈ આદિવાસી ટ્રાઇબ્સ છે એ પોતાની આજુબાજુમાંથી આમાંની ઘણી વનસ્પતિનો ઔષધ તરીકે ઉપયોગ કરે છે, પણ આપણે જાણતા નથી. તો હજુ 25,000 કરતાંય અનેક ઘણી વનસ્પતિઓ છે કે જેના ઔષધીય ઉપયોગો હોઈ શકે જે આપણે જાણતા નથી. તો આવું જૈવ શોધખોળ એટલે કે આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય, જનીનિક અને જાતીય સ્તરે જૈવ વિવિધતાની શોધ. જો જૈવ શોધખોળનો અર્થ આપણને આપ્યો છે એને જરા સમજીએ તો આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય રીતે એટલે કે કોઈ વનસ્પતિમાંથી કોઈ એવો અણુ મળતો હોય કે જે આપણને આર્થિક રીતે ઉપયોગી હોય. દાખલા તરીકે
આફ્રિકાની એક વનસ્પતિ છે બ્રાઝિલિયાના પેન્ટિડિપ્લાન્ડ્રા, એમાંથી એક બ્રાઝિન નામનો અણુ કે પ્રોટીન મળે છે કે જે ખાંડ કરતા 2000 ગણો પડ્યો છે. તો આર્ટિફિશિયલ સ્વીટનર તરીકે એનો ઉપયોગ થઈ શકે. તો આવા અણુઓ માટે પછી જનીનિક રીતે તો બીટી કપાસમાં બીટી બેક્ટેરિયાનું જનીન છે કીટનાશક તરીકે આપણે ઉપયોગમાં લઈએ જ છીએ. તો આવા ઉપયોગી જનીનો પણ જો બીટી બેક્ટેરિયામાંથી આ જનીન બીટી કપાસમાં દાખલ કરવામાં આવ્યું તો કપાસમાં કીટ પ્રતિરોધકતા આવી. એનો અભ્યાસ આપણે સવિસ્તાર આગળ કરશું. પણ મહત્વની વાત એ છે કે કીટ પ્રતિરોધકતા કપાસમાં આવી તો કેટલા બધા જંતુનાશકોનો ઉપયોગ ઘટી ગયો, અને એ જે વૈશ્વિક સ્તરે કપાસમાં જંતુનાશકોનો ઉપયોગ ઘટ્યો તો એને કારણે ખેડૂતોને ખર્ચ પણ બચ્યો, સાથે સાથે જંતુનાશકોને કારણે પર્યાવરણને થતું પ્રદૂષણ કે નુકસાન પણ બચ્યું. તો એ જે એક સામાન્ય બેક્ટેરિયા બેસિલસ બેક્ટેરિયામાંથી મેળવેલું જનીન છે એણે ખેડૂતોને અબજો રૂપિયાનો ફાયદો કરાવ્યો અને પર્યાવરણને પણ ઘણો બધો લાભ કરાવ્યો જંતુનાશકોથી બચાવીને. તો આમ બ્રાઝિલ છે એ આણ્વિક એટલે અણુનું ઉદાહરણ છે. આ બીટી બેક્ટેરિયાનું CRY જનીન છે એ જનીનિક સ્તરે અને જાતીય સ્તરે એટલે કે કોઈ નવી ઉપયોગી જાતિ શોધી કાઢવી. તો આમ જૈવ શોધખોળનો અર્થ શું થાય તો કે આપણને આવા આર્થિક રીતે ઉપયોગી અણુઓ, જનીનો કે જાતિઓની શોધખોળ કરીએ તો હજુ પણ આપણને નવા નવા ઉપયોગી સજીવો ઘણા બધા મળી શકે. તો આમ સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી દલીલો એટલે શું તો કે આપણે પ્રકૃતિમાંથી આ જે કંઈ સીધા ફાયદા કે લાભો મેળવીએ છીએ એ ઓકે. જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના બીજા કારણોને આપણે કહી શકીએ વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો. એટલે તો કે જો ફક્ત આપણે આટલું જ વિચારીએ તો એવું થાય કે જે કંઈ મનુષ્યને આપણને ઉપયોગમાં આવે છે એનું સંરક્ષણ કરો, બાકીને જવા દો. કોઈ પ્રાણીઓ આપણને ઉપયોગમાં નથી આવતા તો એનું સંરક્ષણ કરવાની કઈ જરૂર નથી, એને જવા દો, ચાલો મરી જવા દો, નાશ થવા દો. એવું નથી. આ તો બધા આપણને પ્રત્યક્ષ સીધા ઉપયોગમાં આવે છે માનવજાત. પણ એના સિવાયની બીજી જાતિઓ છે કે જે ભલે આપણને પ્રત્યક્ષ રીતે ઉપયોગમાં નથી આવતી પણ પ્રકૃતિને માટે કે પૃથ્વીના પર્યાવરણને જાળવી રાખવા માટે તો એ મહત્વની છે જ. જો પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી બધી નિવસન તંત્રી સેવાઓમાં જૈવ વિવિધતાનો ફાળો છે. નિવસન તંત્રીય સેવાઓ વિશે આપણે આગળ ભણી ગયા, એનું મૂલ્ય જે આંકવામાં આવ્યું એનો અંદાજ પણ જોઈ ગયા. લગભગ એ મૂલ્ય કેટલું હતું? વાર્ષિક $30 ટ્રિલિયન જેટલું હતું. અને એ સેવાઓમાં આપણે ઓક્સિજનથી માંડી અને વરસાદના અને ઋતુચક્રના નિયમનથી લઈ અને પર્યટન અને મનોરંજન સુધીની બાબતોની સવિસ્તાર ચર્ચા કરી આગળના ચેપ્ટરમાં. તો આ જે નિવસન તંત્રીય સેવાઓ છે એમાં જૈવ વિવિધતા ભાગ ભજવે છે, કારણ કે જૈવ વિવિધતા હશે તો પૃથ્વીના આ જુદા જુદા નિવસન તંત્રો ટકી રહેશે. અન્યથા નિવસન તંત્ર જ નહીં રહે તો એમાંથી જે કંઈ આપણને ઓક્સિજન, વરસાદનું નિયમન, ઋતુચક્રનું નિયમન કે બીજું જે કંઈ મળે છે એ બધું આપમેળે નષ્ટ થઈ જશે. જો ઉદાહરણ તરીકે ઝડપથી નાશ પામતા એમેઝોનના જંગલો કે જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં અંડરલાઈન કરો કેટલો ઓક્સિજન ઉત્પન્ન કરે છે, 20% જેટલો. અને એટલે જ એમેઝોનના જંગલોને આપણે પૃથ્વીના ફેફસાઓ કીધા હતા. હવે જો આ એમેઝોનના જંગલો અત્યારે અડધા કરતાંય વધારે નાશ પામી ગયા છે, એ સંપૂર્ણ નાશ પામી જશે તો પૃથ્વીના વાતાવરણમાં 20% જેટલી ઓક્સિજનની કમી સર્જાશે.
અને આ કમી દર વર્ષે વધતી જ રહેશે. તો એક ટાઈમ એવો આવશે કે વાતાવરણમાં ઓક્સિજનનું લેવલ એકદમ નીચું આવી જશે. સામે પ્રકાશ સંશ્લેષણ ઘટી જશે તો CO2 નું લેવલ વધી જશે. તો આ એક મહત્વનું છે. ભલે એમેઝોનના જંગલો સાથે આપણને સીધું કંઈ લેવા દેવા નથી, આપણે એને જાણતા પણ નથી કે જોયા પણ નથી. આપણને એ પણ ખબર નથી કે પૃથ્વીના નકશામાં એમેઝોન નદી ક્યાં આવી અને એની આજુબાજુ કેવા જંગલો છે. એ છતાંય આપણે કહી શકીએ કે આપણે જે કંઈ શ્વાસ લઈએ છીએ એમાંનો 20% એટલે 1/5 ઓક્સિજન કોણે પૂરો પાડ્યો છે? એમેઝોનના જંગલોએ પૂરો પાડ્યો છે. તો ભલે એ જંગલો દૂર છે છતાં પણ આપણને આખી પૃથ્વીને એ ઘણો બધો ઓક્સિજન આપે છે. તો આમ જે આવી ઉપયોગિતા છે કે જે પ્રત્યક્ષ રીતે નથી ઉપયોગમાં આવતી, એને શું કહેશું? વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો કે કારણો. ઓકે, જો એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે આટલો બધો ઓક્સિજન આપણને આ જંગલો આપે છે, એમેઝોનના જ નહીં પણ પૃથ્વી આખી ના જે કંઈ વનસ્પતિ કે જંગલો છે આપણને સતત રીતે ઓક્સિજન પૂરો પાડે છે. એની સામે હોસ્પિટલમાં કોઈ દર્દીને એક ઓક્સિજનનું સિલિન્ડર આપવામાં આવે તો ડોક્ટર એનો કેટલો ચાર્જ કરે છે? એમાંય આ સમયમાં તો જ્યારે ઓક્સિજનની જરૂરિયાત વધારે છે ત્યારે કોઈક દર્દીને જરૂર પડી હોય તો એના બિલની એને ખબર હશે કે હજારો કે લાખોમાં એ બિલ આવે છે 10 કે 15 દિવસનું ઓક્સિજનનું. તો આપણે તો સતતપણે વર્ષો સુધી આજીવન આ ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ અને એ પણ તદ્દન મફત. કોણ આપે છે? વનસ્પતિઓ. તો પછી એના માટે થઈને આપણે વનસ્પતિઓ અને જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. ઓકે, નિવસન તંત્રની આ પહેલી સેવા છે. વ્યાપક ઉપયોગિતાવાદી દલીલોમાં આપણે મુખ્ય કોનો સમાવેશ કરી શકીએ? તો કે નિવસન તંત્રીય સેવાઓ. અને નિવસન તંત્રીય સેવાઓમાં પહેલું કોણ છે? તો કે ઓક્સિજનની પૂર્તિ. પહેલી સેવા કઈ છે? તો કે વનસ્પતિઓ દ્વારા આપણને ઓક્સિજન મળે છે, એની ચર્ચા કરી. બીજી અગત્યની સેવા હોય તો એ છે પરાગવાહકોની. આપણે ભણી ગયા કે ઘણા બધા કીટકો અને પક્ષીઓ પરાગનયન કરી આપે છે અને પરાગનયન થાય તો આપણને અલગ અલગ પ્રકારના શાકભાજી, ફળ વગેરે મળી રહે છે. પરાગવાહકો કોણ છે? મધમાખી, ભમરાઓ, ચામાચીડિયાઓ, હમિંગબર્ડ જેવા પક્ષીઓ એ પરાગનયન કરી આપે છે. એક સામાન્ય આંબાનો બગીચો હોય તો એમાં જે કંઈ કેરીઓ પાકે છે તો એમાં કોણ આવશ્યક છે? પરાગવાહક તરીકે મધમાખી છે. અને મેં ત્યારે પણ કીધું હતું કે ખેડૂત પોતે મહેનત કરે છે તો એના પૈસા એ વસૂલે છે કિંમત તરીકે, પણ મધમાખી પરાગનયન કરી આપે છે તો એની કિંમત એને ક્યારેય આપણી પાસે માંગી નથી. તો આપણું જે કંઈ ઉત્પાદન છે એ કોને આભારી છે? તો કે આ પરાગવાહકોને આભારી છે. જો પરાગવાહકો ના હોય તો આપણા મોટાભાગના ખાદ્ય પદાર્થો આપણને પ્રાપ્ત થાય નહીં. તો આ પણ તદ્દન મફત મળતી સેવા છે. ઓકે, એક જરા વિચાર કરો કે કોઈ ફળનો બગીચો છે, એમાં મધમાખીઓ પરાગનયન કરી આપે છે. હવે મધમાખીઓ ન હોય અને એ પરાગનયન એટલા બગીચાના પુષ્પોનું પરાગનયન મનુષ્ય દ્વારા કરાવવું પડે તો કેટલા બધા મજૂરો રોકવા પડે, એની પાછળ કેટલો બધો ખર્ચ થાય. તો એ કિંમત, એક ખર્ચની કિંમત આપણે મધમાખીની સાપેક્ષે ગણીએ તો કેટલું બધું વળતર આપણને મધમાખી વિના મૂલ્યે આપે છે. ઓકે,
પછી ત્રીજી બાબત હોય તો મનોરંજન નિવસન તંત્રીય સેવાઓમાં આપણે દરેક ક્યારેક ને ક્યારેક આપણી આજુબાજુના કોઈ પ્રાકૃતિક સ્થળે ગયા જ છીએ, પછી દરિયા કિનારો હોય કે જંગલ હોય કે ગિરનારની તળેટીઓ હોય, તો એમાં આપણે ગયા જ છીએ. શાના માટે જઈએ છીએ? આનંદ માટે. ત્યાંથી આપણને આનંદની પ્રાપ્તિ થઈ છે. સામે આપણી આજુબાજુ એ મનોરંજનના એવા પણ સાધનો છે કે જ્યાં આપણે જઈએ તો આપણે કંઈક ટિકિટ લેવી પડે, પૈસા ચૂકવવા પડે છે. પણ પ્રકૃતિમાં આવા આનંદ માટે આપણે જઈએ છીએ તો પ્રકૃતિ એના કોઈ પૈસા લેતી નથી. જો થોડાક અઘરા શબ્દો આપ્યા છે કે બીજા અપ્રત્યક્ષ કે અમૂર્ત લાભો પણ છે, કે યા તો કે મનોરંજન, કે જે અપ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ આપણે જોઈ નથી શકતા, પણ એક ફાયદો તો છે જ, મનોરંજન મેળવીએ છીએ. કયા છે જુઓ તો કે લાકડાના ગોળો ફેરવીને, હવે તો એવું નથી કોઈ કરતા, પણ લાકડા હોય તો એને ધક્કા મારીને ગોળ ગોળ ફેરવીને પણ બાળકો આનંદ લેતા હોય. પછી વન ભ્રમણ દરમિયાન, એટલે કે આપણે વનભોજન કે પિકનિક માટે જંગલોમાં કે સમુદ્ર કાંઠે જઈએ, એ વસંત ઋતુમાં ખીલેલા પુષ્પોને જોવાનો આનંદ. પછી તો કે બુલબુલ કે અન્ય પક્ષીઓના ગીતો કે અવાજો સાંભળીને આપણને આનંદ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં કહીએ તો મેં કીધું એમ, આપણે આવા કોઈ પણ સ્થળે જઈએ છીએ તો શેને માટે જઈએ છીએ? આનંદ કે મનોરંજન માટે જઈએ છીએ. પિક્ચરમાંથી આપણે મનોરંજન મેળવીએ છીએ, પણ એ મનોરંજન માટે આપણે ટિકિટ લેવી પડે, પૈસા ખર્ચવા પડે. પણ આ મનોરંજન છે એ પ્રકૃતિ આપણને તદ્દન ફ્રી આપે છે. તો આ બધી બાબતો એવી છે કે જે આપણે ડાયરેક્ટ લાભો નથી લેતા, પણ સરવાળે આપણને ફાયદો તો મળે જ છે. તો આ બધી બાબતો માટે આપણે પ્રકૃતિનો આભાર માનવો જોઈએ. ઓકે, ત્રીજા પ્રકારની દલીલો હોય તો એને આપણે ગણાવી શકીએ નૈતિક દલીલો. જો નૈતિક દલીલો એ છે કે પૃથ્વી ગ્રહ ઉપર જે કઈ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો વસે છે એને પણ આપણા જેટલો જ જીવવાનો અધિકાર છે. સિંહનું ઘર જંગલ છે તો એ સિંહનો પણ એટલો જ અધિકાર છે કે એ જંગલ સચવાઈ રહે. જેમ કોઈ વ્યક્તિના નું ઘર છે તો એ જળવાવું એ એનો અધિકાર છે. એ ઘરનો કોઈ નાશ નથી કરી શકતું, કાયદાકીય રીતે એને અધિકાર મળેલો છે. તો એવી જ રીતે જે પ્રાણીઓનું ઘર જંગલ છે તો એ પ્રાણીઓને પણ એ નૈતિક અધિકાર છે કે એનું ઘર સુરક્ષિત રીતે જળવાઈ રહે. જેવી રીતે માણસોને જીવવાનો અધિકાર છે, એને કોઈ મારી નથી શકતું, અને મારે તો સજા આપવામાં આવે, એવી જ રીતે કોઈ પણ છોડ હોય કે વૃક્ષ હોય કે પ્રાણી હોય કે સૂક્ષ્મ જીવો હોય, એને પણ જીવન ટકાવવાનો અને જીવવાનો એટલો જ અધિકાર છે જેટલો આપણને છે. તો આવો કોઈનો અધિકાર મનુષ્ય જાતિ દ્વારા છીનવાવો જોઈએ નહીં. અને એનાથી આગળ આપણે કહી શકીએ કે આજે પૃથ્વી ઉપર સૌથી શ્રેષ્ઠ અને સક્ષમ જાતિ હોય તો કઈ છે? માનવ જાતિ. જરા વિચારો, જે શ્રેષ્ઠ અને સક્ષમ હોય એને શું કરવું જોઈએ? આદર્શ રીતે, નૈતિક રીતે એને બીજાઓનું, નબળાઓનું રક્ષણ કરવું જોઈએ. કોઈ શ્રેષ્ઠ રાજા હોય, સમ્રાટ હોય, તો એ શ્રેષ્ઠ અને આદર્શ રાજા ક્યારે કહેવાય? જો એ એની પ્રજાનું રક્ષણ કરે, એના સુખોનું ધ્યાન રાખે, એના હિતોનું ધ્યાન રાખે, તો એ આદર્શ રાજા કહેવાય. તો એ જ રીતે આજે માનવજાત છે એ ટોચ ઉપર છે પ્રકૃતિમાં, બીજી બધી જાતિઓ કરતા એ શ્રેષ્ઠ અને પ્રભાવી છે. તો પછી માનવજાતની નૈતિક જવાબદારી બને છે કે બાકીની જાતિઓ અને પ્રકૃતિનું રક્ષણ કરે. એને બદલે આપણે તો નાશ કરીએ છીએ. તો આમ નૈતિક રીતે પણ આપણી જવાબદારી બને છે, અને નૈતિક રીતે આપણને જેટલો
જીવવાનો અને સુરક્ષિત રહેવાનો અધિકાર છે એટલો જ અન્ય જાતિઓને પણ છે. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ એની દલીલો કે કારણોને આપણે 3 ભાગમાં વહેંચ્યા. સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી દલીલો એટલે કે જૈવ વિવિધતાને કારણે આપણને ખોરાક, બળતણ, લાકડા, રેસા, ટેનિસ, બીજા પદાર્થો, ઊંજણ માટેના તેલ, રંગ, રાળ, લાખ, અત્તર, રેશમ, ઔષધો એવું ઘણું બધું પ્રાપ્ત થાય છે અને આ બધું તો જ આપણને પ્રાપ્ત થશે જો જૈવ વિવિધતા જળવાઈ રહેશે. બીજા પ્રકારની દલીલો વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો કે જેમાંથી આપણને સીધો કંઈ ફાયદો નથી મળતો પણ આડકતરી રીતે ઘણો બધો ફાયદો મળે છે, જેમ કે નિવસન તંત્રીય સેવાઓ. નંબર 1 ઓક્સિજન મળે છે. નંબર 2 પરાગવાહકોને કારણે આપણને ઘણા બધા ફળ, શાકભાજી વગેરે પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ 3 અમૂર્ત એટલે કે અપ્રત્યક્ષ સેવાઓ જેમ કે મનોરંજન અને આનંદ. ત્રીજા પ્રકારની દલીલો હોય તો નૈતિક દલીલો કે જેમ મનુષ્યને જીવવાનો અધિકાર છે એમ અન્ય સજીવોને પણ એટલો જ જીવવાનો અને જીવન ટકાવવાનો અધિકાર છે. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ એ હવે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. તો હવે જો તમને એ સમજાઈ ગયું હોય કે જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે શા માટે કરવું જોઈએ, તો બીજો પ્રશ્ન કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ એની ચર્ચા કરીએ. હવે અહીંયા જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાની વાત આવે એટલે વ્યક્તિગત સંરક્ષણની વાત નથી, કારણ કે કોઈ એક વ્યક્તિથી આ વસ્તુ થઈ શકે નહીં. એ સમસ્ત માનવ જાતની વાત છે કે આખી દુનિયાના માનવ સમાજ દ્વારા જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે થઈ શકે. તો એનો બેસ્ટ ઉપાય હોય તો એ છે નિવસન તંત્રનું સંરક્ષણ. આપણે અલગ અલગ પ્રકારના નિવસન તંત્રોનો ખ્યાલ મેળવી ગયા, જેમ કે જંગલોનું નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર, મીઠા પાણીના નિવસન તંત્રો. તો જો પૃથ્વી પર જે કાંઈ નિવસન તંત્રો છે એ બધાનું આપણે સંરક્ષણ કરીએ તો આપમેળે એમાં વસતા બધા સજીવોનું સંરક્ષણ થઈ જશે. અને ફક્ત સજીવોનું જ નહીં પણ જો જૈવ વિવિધતાના બધા જ સ્તરોનું સંરક્ષણ થશે. જૈવ વિવિધતાના આપણે 3 સ્તર જોઈ ગયા. કયા? જનીનિક સ્તરે, જાતીય સ્તરે અને નિવસન તંત્રીય સ્તરે. તો પૃથ્વી પર જે કાંઈ નિવસન તંત્રો આવેલા છે એ બધાનું આપણે યથાવત સંરક્ષણ કરીએ તો એમાં રહેલી બધી જનીન વિવિધતા ધરાવતી વેરાયટીઓ પણ જળવાઈ રહેશે, એમાં રહેલી બધી જાતિઓનું પણ સંરક્ષણ થશે અને એમાં જે કાંઈ નિવસન તંત્રો છે એ બધાનું પણ સંરક્ષણ થઈ જશે. તો બેસ્ટ ઓપ્શન હોય તો કયો છે? તો કે બધા નિવસન તંત્રોનું સંરક્ષણ કરવું. જેમ કે વાઘને બચાવવા માટે આપણે જંગલોનું સંરક્ષણ કરવું જ પડે, કારણ કે જો જંગલ ન રહીએ તો વાઘ ન રહીએ. હા, પછી આપણે નમૂના પૂરતા થોડાક વાઘને કોઈ પ્રાણી સંગ્રહાલયમાં રાખીએ એ વાત જુદી છે, પણ એનાથી પ્રકૃતિને કોઈ ફરક નહીં પડે. જેમ કે બાળકોને બતાવવા માટે ઉદાહરણ રૂપ આપણે એકાદું નાનકડું જંગલ રાખીએ અને બાકીનું બધું સાફસૂફ કરી નાખીએ તો એવી વિવિધતા ચાલશે? નહીં ચાલે. એનાથી પ્રકૃતિને કે માનવ જાતને કોઈ ફાયદો નહીં થાય. તો આમ વાઘને કે જંગલમાં વસતી અન્ય જાતિઓનું સંરક્ષણ કરવા માટે જંગલનું સંરક્ષણ કરવું એ જ આદર્શ રસ્તો છે. ઓકે, જો અપવાદ રૂપે કોઈ જાતિનું અસ્તિત્વ એકદમ સંકટમાં હોય ત્યારે આપણે એને કોઈ આવા સુરક્ષિત સ્થાનમાં લઈ જઈને એનું સંરક્ષણ કરીએ કે પ્રાણી સંગ્રહાલયો કે વનસ્પતિ ઉદ્યાનોમાં એને સંરક્ષિત કરીએ, એ વસ્તુ અલગ છે. પણ આદર્શ રસ્તો કયો છે? તો કે આપણે જે કંઈ નિવસન તંત્રો છે એનું જ સંરક્ષણ કરીએ. હવે જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના 2 રસ્તાઓ છે. પહેલો રસ્તો છે સ્વસ્થાન સંરક્ષણ.
સ્વસ્થાન એટલે સજીવનું પોતાનું સ્થાન, બરાબર. ઇન સિટુ કન્ઝર્વેશન, સ્વસ્થાન સંરક્ષણ. દાખલા તરીકે વાઘનું સ્થાન ક્યાં છે? જંગલમાં. તો આપણે જંગલમાં જ વાઘને સુરક્ષિત રાખીએ એ શું થયું? સ્વસ્થાન સંરક્ષણ. અને એના માટે આપણે જંગલને પણ સુરક્ષિત રાખવું પડે ને, તો જ એમાં વાઘ જળવાઈ રહી. તો આમ જંગલ સહિત આખા જંગલ સહિત વાઘનું સંરક્ષણ કરીએ એ સ્વસ્થાન સંરક્ષણ થયું. સાથે સાથે એ પણ કહી દઉં, બીજો આનો રસ્તો છે નવસ્થાન સંરક્ષણ. કોઈ નવું સ્થાન, એટલે કે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં આપણે વાઘને સુરક્ષિત રાખીએ તો એ શું થશે? નવસ્થાન સંરક્ષણ. પણ સ્વસ્થાન સંરક્ષણ એટલે સજીવનું એના પ્રાકૃતિક નિવાસ સ્થાનમાં જ સંરક્ષણ કરીએ. કે જો સ્વસ્થાન સંરક્ષણ, પહેલું વાક્ય એ પૂછે વિકાસ અને સંરક્ષણ વચ્ચેનો સંઘર્ષ, કે જે જૈવ વિવિધતાના સંરક્ષણમાં અને પર્યાવરણના સંરક્ષણમાં મુખ્ય અવરોધ રૂપ બાબત છે. કઈ? તો કે આ વિકાસ અને સંરક્ષણ વચ્ચેનો સંઘર્ષ. કેવી રીતે? તો કે જુઓ, કોઈ દેશ છે એ પોતાના જંગલો અને પ્રાકૃતિક નિવસન તંત્રોનું સંરક્ષણ કરવા જાય તો સામે એનો આર્થિક વિકાસ અટકી પડે. આર્થિક વિકાસ માટે આપણે ખેતરો જોઈએ, રોડ રસ્તાઓ બાંધવા પડે, ઉદ્યોગો માટે જગ્યા જોઈએ. તો જંગલોને સુરક્ષિત રાખવા જઈએ તો આ બધું નહીં મળે. અને જો આર્થિક વિકાસ કરવા જઈએ તો ખેતરો બનાવવા માટે, રોડ રસ્તાઓ બાંધવા માટે, ઉદ્યોગો માટે જંગલો કાપીને જમીન ખુલ્લી કરવી જ પડશે. એવી જ રીતે ઉદ્યોગો સ્થાપીએ, વાહનો લાવીએ તો પર્યાવરણને પણ પ્રદૂષણની સમસ્યા નડવાની. તો આમ જૈવ વિવિધતા અને પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસનો સંઘર્ષ હંમેશાથી રહેતો આવ્યો છે. અને એ આર્થિક વિકાસને મહત્વ આપવા માટે દુનિયાભરની સરકારો જૈવ વિવિધતા અને પર્યાવરણીય સમસ્યાઓને લાંબા સમય સુધી અવગણતી રહી છે. કારણ કે જો પર્યાવરણીય સંરક્ષણ કે જૈવ વિવિધતાના સંરક્ષણને મહત્વ આપવામાં આવે તો આર્થિક વિકાસને નુકસાન થાય. અને દેશનો આર્થિક વિકાસ અટકે તો પ્રજામાં ભૂખમરો થાય કે પ્રજાની આવક ઓછી થાય. તો એવું કોઈ રાજનેતાઓ પસંદ ન કરે. તો આમ આર્થિક વિકાસ અને જૈવ વિવિધતાનું સંરક્ષણ એ બંને વચ્ચે હંમેશાથી સંઘર્ષ ચાલતો જ આવ્યો છે. અને ઘણા બધા રાષ્ટ્રોને લાંબા સમય સુધી અને આજે પણ જૈવ વિવિધતાનું સંરક્ષણ અવાસ્તવિક લાગે છે, કે એની કોઈ જરૂરિયાત અનુભવાતી નથી. ઇવન એટલે સુધી કે જ્યારે ઓઝોન સ્તરનું ગાબડું એનાથી તમે પરિચિત છો, એ પહેલી વખત અસ્તિત્વમાં આવ્યું અને વૈજ્ઞાનિકોએ એવું કીધું કે જો આ ઓઝોનનો ક્ષય વધારે ને વધારે થશે તો અલ્ટ્રાવાયોલેટ કિરણો જમીનની સપાટી સુધી પહોંચશે. એ વખતે બ્રિટનના તત્કાલીન વડાપ્રધાને એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવશે તો શું ફરક પડશે, લોકો હેટ અને ગોગલ પહેરીને બહાર નીકળશે, બાકી કોઈ ફરક નહીં પડે. તો જો આવા ઉચ્ચ કક્ષાના રાજનેતાઓ આવી સંકુચિત અને ટૂંકી વિચારસરણી ધરાવતા હોય પર્યાવરણ અને જૈવ વિવિધતા બાબતે, તો પછી સામાન્ય લોકો તો આર્થિક વિકાસને જ મહત્વ આપવાના. એટલે જ આજે પણ ઘણા બધા દેશોને એવું લાગે છે કે જંગલો જાળવવા કરતા એ જંગલોને કાપીને ત્યાં ખેતરોને ઉદ્યોગો બાંધવા એ વધારે લાભદાયક છે. તો આમ સંરક્ષણ આજે પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે. ઓકે, તો પછી વચલો રસ્તો શું છે? ના તો આપણે સંરક્ષણ માટે થઈને આર્થિક વિકાસને અટકાવી શકીએ, કે ના તો આર્થિક વિકાસ માટે થઈ અને જૈવ વિવિધતાનો નાશ કરી શકીએ. એ પણ વ્યાજબી નથી. તો પછી સંરક્ષણ માટેનો વચલો રસ્તો છે કે એવા પ્રદેશો આપણે શોધી કાઢીએ કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં જૈવ વિવિધતા હોય અને સજીવો વસતા હોય. તો એવા વિસ્તારોને આપણે સુરક્ષિત રાખીએ. અને એવા વિસ્તારો કયા છે? તો કે એવા વિસ્તારો અલગ અલગ છે. એક છે હોટસ્પોટ,
હોટસ્પોટ તો કે એ આંતરરાષ્ટ્રીય સ્તરે યુનેસ્કો દ્વારા શરૂઆતમાં 25 જેટલા વિસ્તારો નક્કી કરવામાં આવ્યા અને પછી એમાં વધારો કરી અને બીજા 9 વિસ્તારો ઉમેર્યા, એટલે ટોટલ 34 વિસ્તારો આખી દુનિયામાં હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા છે અને એ પૈકીના 3 ભારતમાં છે. 34 પૈકીના 3 વિસ્તારો ભારતમાં છે. કયા 3 છે? તો કે એક તો પશ્ચિમ ઘાટ, પશ્ચિમ ઘાટ એટલે ખંડાલાથી લઈ અને અરબી સમુદ્રના કિનારે કિનારે નો જે વિસ્તાર છે એ પશ્ચિમ ઘાટ અને એનો ભાગ જે શ્રીલંકા સુધી લંબાય છે એ. પછી બીજો ભાગ છે ઇન્ડો બર્મા, બર્મા એટલે મ્યાનમાર. તો મણિપુર, મિઝોરમ એ બધા રાજ્યોથી લઈ અને બર્મા કે મ્યાનમારનો વિસ્તાર કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે. અને ત્રીજો વિસ્તાર છે હિમાલય, ખાસ કરીને પૂર્વોત્તર હિમાલય કે જેમાં દાર્જિલિંગ અને સિક્કિમનો સમાવેશ થાય છે. તો 34 હોટસ્પોટ પૈકી ભારતમાં આ 3 વિસ્તારો આવેલા છે. કયા? પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો બર્મા અને હિમાલયના વિસ્તારો. તો સવાલ એ થાય કે હોટસ્પોટ કોને ગણવા? તો કે હોટસ્પોટ તરીકે એવા વિસ્તારો જાહેર કરાય કે જ્યાં ઘણી બધી સ્થાનિક જાતિઓ હોય. એટલે કે એન્ડેમિક હોય. સ્થાનિક જાતિઓ કોને કહેવાય? આ શબ્દને ખાસ યાદ રાખજો. એવી જાતિઓ કે જે કોઈ મર્યાદિત વિસ્તારમાં જ મળતી હોય, બીજે ક્યાંય ન મળતી હોય. દાખલા તરીકે એશિયાટિક લાયન કે જે ફક્ત ગીરના જંગલમાં જ મળે છે. પછી કચ્છના રણમાં થતું ઘુડખર, કેસર આંબાઓ કે જે ફક્ત સૌરાષ્ટ્રમાં જ જોવા મળે છે. તો આમ કોઈ મર્યાદિત વિસ્તારમાં જ એ જાતિ હોય પણ દુનિયામાં બીજે ક્યાંય ન હોય તો એવી જાતિને શું કહેવાય? સ્થાનિક કે એન્ડેમિક જાતિ કહી શકીએ આપણે. તો હોટસ્પોટ વાળા વિસ્તારમાં, હોટસ્પોટ તરીકે જાહેર કરાયેલા વિસ્તારમાં આવી સ્થાનિક જાતિઓનું પ્રમાણ ઊંચું હોવું જોઈએ. અને એ મહત્વનું પણ છે કારણ કે એ જાતિ એ જ વિસ્તારમાં વસે છે, દુનિયામાં બીજે ક્યાંય નથી, તો પછી એને સંરક્ષિત કરવી જરૂરી છે. તો આમ એવા વિસ્તારો કે જેમાં આવી સ્થાનિકતા દર્શાવતી જાતિઓનું પ્રમાણ ઊંચું હોય એને આપણે હોટસ્પોટ તરીકે જાહેર કરીએ. કુલ હોટસ્પોટ વિસ્તારો કેટલા છે વિશ્વમાં? 34. અને પૈકીના ભારતમાં કયા 3 છે? પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો બર્મા અને હિમાલયન વિસ્તાર. હવે આ હોટસ્પોટનું સંરક્ષણ બહુ કડક રીતે કરવામાં આવે કે ત્યાં કોઈ પણ પ્રકારની માનવ પ્રવૃત્તિઓ એલાઉ નથી હોતી. ઇવન શોધ સંશોધનો પણ નથી હોતા. પ્રવાસન કે જંગલો કાપવા કે રહેવું એ તો દૂરની બાબત છે, પણ એમાં કોઈ શોધ સંશોધનોને પણ અવકાશ નથી. ટૂંકમાં કહીએ તો એમાં જે તે સંરક્ષણ કરનારા લોકો છે એના સિવાય કોઈ વ્યક્તિની અવરજવર એમાં થઈ શકતી નથી. અંડરલાઈન કરો બાજુના પાના ઉપર કે હોટસ્પોટના 34 હોટસ્પોટના વિસ્તારને ભેગો કરીએ તો ફક્ત કેટલો થાય છે? પૃથ્વીના કુલ વિસ્તારના 2% જેટલો. પણ એમાં એટલી બધી જાતિઓ સુરક્ષિત રહી છે કે આપણે જૈવ વિવિધતાના નાશને 30% જેટલો ઘટાડી શકીએ. જો આ વિસ્તારોને સુરક્ષિત જાહેર ન કર્યા હોત તો જૈવ વિવિધતાનો જે નાશ થયો છે એ એના કરતાં 30% વધારે હોત. કારણ કે આમાં આ વિસ્તારોમાં ઘણી બધી જાતિઓ છે અને એન્ડેમિક જાતિઓ પણ ઘણી છે. ઓકે, હોટસ્પોટ પછી આવા બીજા વિસ્તારો કયા આવે? તો કે બાયોસ્ફિયર રિઝર્વ્સ.
ગુજરાતીમાં એને કહી શકીએ આરક્ષિત જૈવાવરણો. ઘણા બધા પ્રદેશોને આવા આરક્ષિત જૈવાવરણો તરીકે ઓળખવામાં આવે અને એનું પણ સંરક્ષણ કરવામાં આવે. અને આરક્ષિત જૈવાવરણોમાં બધી જ બાબતોનું સંરક્ષણ થાય. ત્યાંના સજીવો તો ખરા, સાથે સાથે ત્યાંના અજૈવિક પરિબળો છે એને પણ જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે. અને ભારતમાં આવા આરક્ષિત જૈવાવરણો કેટલા છે? તો કે 14 વિસ્તારો છે જેને આરક્ષિત જૈવાવરણો તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. ઓકે, એના પછીના આવા વિસ્તારો હોય તો એક છે રાષ્ટ્રીય ઉદ્યાનો, નેશનલ પાર્ક. આ શબ્દો આપણે સાંભળ્યા છે, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય. ઓકે, તો ભારતમાં 14 આરક્ષિત જૈવાવરણો છે. રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા કેટલી છે? અંડરલાઈન કરો. તો કે 90 રાષ્ટ્રીય ઉદ્યાનો હતા અને 448 અભયારણ્યો 2004 ની સ્થિતિએ ભારતમાં હતા. આજે એમાં વધારો થયો છે. તો આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં સમૃદ્ધ જૈવ વિવિધતા હોય, કોઈ વિશિષ્ટ જાતિઓ વસતી હોય. જેમ કે ગીર છે તો સાસણની આજુબાજુનો દેવળિયાનો વિસ્તાર છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે અને એની ફરતેનું જંગલ છે અભયારણ્ય છે. ગિરનારનું જંગલ અભયારણ્ય છે. જામનગર જાઓ તો પિરોટન ટાપુ અને કચ્છનો અખાત છે એ મરીન નેશનલ પાર્ક એટલે સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તો મુખ્ય વસ્તુ એ છે કે આપણે આર્થિક વિકાસ અને વધતી જતી માનવ વસ્તીને કારણે બધા જ નિવસન તંત્રોને સુરક્ષિત નથી રાખી શકતા. તો પછી એમાંથી જે મહત્વના વિસ્તારો છે એને હોટસ્પોટ કે આરક્ષિત જૈવાવરણો કે રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તરીકે આપણે જાળવીને રાખી શકીએ કે જેથી કરીને એમાં ઘણી બધી જૈવ વિવિધતા સચવાયેલી. એના પછી એક વિસ્તારો છે કે જે થોડાક વિશિષ્ટ પ્રકારના છે. પવિત્ર ઉપવનો. ભારતની ઘણી બધી સંસ્કૃતિઓમાં કોઈ જંગલનો વિસ્તાર હોય એને પવિત્ર ગણી અને એને સુરક્ષિત રાખવામાં આવતો અને લોકો એમાંથી લાકડા ન કાપે કે શિકાર ન કરે, કારણ કે એને પવિત્ર ઉપવન કે પવિત્ર જંગલ તરીકે જાહેર કરેલું હોય. અને આવા પવિત્ર ઉપવનો ક્યાં જોવા મળે? તો કે મેઘાલયના જાતિયા કે જયંતિયા અને ખાસીના વિસ્તારો. આ વિસ્તારોમાં જે ટ્રાઇબ્સ કે સ્થાનિક લોકો વસે છે એ આવા પવિત્ર ઉપવનોમાં શ્રદ્ધા ધરાવે છે. પછી આગળ અંડરલાઈન કરો, આ પવિત્ર ઉપવનો કે ઉદ્યાનો ક્યાં જોવા મળે છે? તો કે આ મેઘાલયના જયંતિયા અને ખાસીના વિસ્તારો, રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ, એનાથી આગળ કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં પણ આવા ઘણા પ્રદેશો છે. મધ્યપ્રદેશમાં સરગુજા, ચંદા અને બસ્તરના વિસ્તારોમાં આવા પવિત્ર ઉપવનો. પછી બીજા ઘણા પ્રદેશો છે કે જ્યાંના લોકો આવા પવિત્ર ઉપવનો ગણી અને એને સુરક્ષિત રાખે છે અને એમાં પણ ઘણી બધી જાતિઓ સચવાયેલી રહે છે. અને આમ પણ આપણી પરંપરાગત ધાર્મિક માન્યતાઓ અને વિધિઓમાં જે કંઈ મહત્વ છે સજીવોનું એ એના આડકતરા સંરક્ષણ માટેનું જ છે. જેમ કે આપણે સાપથી લઈ અને ગાય સુધીના પ્રાણીઓને પૂજનીય માનીએ છીએ. તુલસી, લીમડો, પીપળો એ બધાને આપણે સુરક્ષિત રાખવામાં માનીએ છીએ. આપણા વિધિ વિધાનોમાં પણ મીંઢળ સહિતની અનેક વનસ્પતિઓ છે કે જેનો સમાવેશ થાય છે. તો
એ બધું પણ એના આડકતરા સંરક્ષણ કે ઉપયોગ માટે થઈને જ અસ્તિત્વમાં આવેલી પરંપરાઓ છે. આમ સ્વસ્થાન સંરક્ષણમાં આવા વિવિધ વિસ્તારો જાહેર કરી અને એ વિસ્તારોમાં રહેલી જૈવ વિવિધતાને આપણે સુરક્ષિત રાખી શકીએ. હવે જૈવ વિવિધતાના સંરક્ષણની બીજી પદ્ધતિ જોઈએ, નવસ્થાન સંરક્ષણ કે ex situ કન્ઝર્વેશન. એટલે સજીવને એના પ્રાકૃતિક નિવાસ સ્થાનની બહાર અન્ય કોઈ સુરક્ષિત સ્થળે સંરક્ષણ કરવું. મેં શરૂઆતમાં કીધું એમ કે વાઘનું આપણે જંગલમાં સંરક્ષણ કરીએ તો એ સ્વસ્થાન સંરક્ષણ થયું, અને એ જ વાઘનું કોઈ પ્રાણી સંગ્રહાલયમાં સંરક્ષણ કરીએ તો એ શું થયું? નવસ્થાન સંરક્ષણ. ઘણી વખત ઘણી પ્રજાતિઓ એવી હોય કે એના બહુ ઓછા સજીવો બચ્યા હોય. હવે જો એટલા ઓછી સંખ્યાના સજીવોને આપણે કુદરતી આવાસમાં એટલે કે જંગલમાં રાખીએ તો સ્વાભાવિક છે કે ધીમે ધીમે કરતા નાશ પામી જશે, એની ટકવાની શક્યતાઓ ઓછી રહે. તો જ્યારે એવું હોય કે કોઈ જાતિના સજીવોની સંખ્યા એકદમ ઓછી થઈ ગઈ હોય, 10, 20 કે 25 જેટલા સજીવો બચ્યા હોય અને એ ટૂંકા ગાળામાં લુપ્ત થઈ જાય એવી સંભાવના હોય, ત્યારે એવા સજીવોને આવા સુરક્ષિત સ્થાનો, પ્રાણી સંગ્રહાલય વગેરેમાં લાવી અને એનું સંરક્ષણ કરવામાં આવે, એની વચ્ચે પ્રજનન કરાવી અને એની સંખ્યા વધારવાના પ્રયત્નો કરવામાં આવે. તો આમ આવા સ્થળોએ જે સંરક્ષણ કરીએ એને શું કહેવાય? નવસ્થાન સંરક્ષણ. જો નવસ્થાન સંરક્ષણના ઉદાહરણો આપણે ભણી ગયા, દાખલા તરીકે પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો, સફારી પાર્ક, આ બધા નવસ્થાન સંરક્ષણના ઉપાયો છે. જૂનાગઢનું શક્કરબાગ છે તો આજ સુધીમાં ત્યાં લગભગ 150 જેટલા સિંહના બચ્ચાઓ જન્મી ચૂક્યા છે. એ પણ એક પ્રકારનું સિંહની સંખ્યા વધારવામાં મદદરૂપ પાસું જ છે. અને હમણાં જ ન્યૂઝમાં હતું કે શક્કરબાગમાં લગભગ 99 કે 100 જેટલા એવા દીપડાઓ છે કે જે કાં તો બીમાર પડ્યા હોય અથવા તો મનુષ્યને નુકસાન કરતા હોય, તો એવા દીપડાઓને મારી નાખવાને બદલે શક્કરબાગમાં સુરક્ષિત રાખવામાં આવે. અને એ ભારણ વધી જવાને કારણે રિલાયન્સ ગ્રુપે જામનગર પાસે એક આવું સંરક્ષણ સ્થાન ઊભું કર્યું કે જે આ દીપડાઓને આશરો આપશે અને એનું સંરક્ષણ કરશે. તો આ પણ એક પ્રકારનું સંરક્ષણ જ છે. તો આમ પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો, સફારી પાર્કમાં જે કંઈ જાતિઓનું સંરક્ષણ થાય છે એ પણ એક જાતનું સંરક્ષણ જ છે. દુનિયાભરમાં જે કંઈ વનસ્પતિ ઉદ્યાનો એટલે બોટનિકલ ગાર્ડન્સ કે જે આપણે 11મા ધોરણના પહેલા ચેપ્ટરમાં વર્ષો પહેલા ભણી ગયા, તો એ વનસ્પતિ ઉદ્યાનોમાં 80,000 કરતાંય વધારે વનસ્પતિની જાતિઓ ઉછેરવામાં આવે. તો એ પણ એક પ્રકારનું જૈવ વિવિધતાનું સંરક્ષણ જ છે. ઓકે, એનાથી આગળ જુઓ, બીજ નિધિ, જનીન બેંક, પછી પેશી સંવર્ધન કે ટિશ્યુ કલ્ચર, એ બધા આધુનિક નવસ્થાન સંરક્ષણના ઉપાયો છે. બીજ નિધિમાં શું કરવામાં આવે તો કે વનસ્પતિના બીજ કે પ્રકલિકાઓને -196 ડિગ્રી તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં રાખવામાં આવે. એવી જ રીતે જનીન બેંકમાં પણ વનસ્પતિની પરાગરજ કે પ્રાણીઓના અંડકોષો, શુક્રકોષોને આવી જ રીતે -196 તાપમાને રાખવામાં આવે અને પછી જરૂર પડે ત્યારે એને એમાંથી બહાર કાઢી એની વચ્ચે ફલન કરી અને કૃત્રિમ રીતે નવા સજીવો વિકસાવી શકાય. તો આમ બીજ નિધિમાં કે જનીન નિધિમાં
આવી રીતે સજીવોના અંશોને સુરક્ષિત રાખી અને ભવિષ્ય માટે ઉપયોગમાં લઈ શકાય. પેશી સંવર્ધનમાં કે જ્યાં વનસ્પતિના થોડા કોષોમાંથી આખો છોડ વિકસાવવામાં આવે, તો એવી રીતે પણ સંકટમાં મુકાયેલી જાતિઓનું સંરક્ષણ થઈ શકે. તો જેમ સ્વસ્થાન સંરક્ષણમાં હોટસ્પોટ, આરક્ષિત જૈવાવરણો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો કે પવિત્ર ઉપવનો દ્વારા સંરક્ષણ થાય છે, એમ નવસ્થાન સંરક્ષણમાં પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો, સફારી પાર્ક, બીજ નિધિ, જનીન નિધિ કે પેશી સંવર્ધનની લેબોરેટરી દ્વારા ઘણી બધી જાતિઓનું સંરક્ષણ કરી શકાય, એનું અસ્તિત્વ જાળવી શકાય. ઓકે, છેલ્લે જોઈએ બે મહત્વના સંમેલનો. અંડરલાઈન કરજો. પહેલું સંમેલન હતું પૃથ્વી પરિષદ, ધ અર્થ સમિટ. ક્યારે એ યોજાણું હતું? ઓકે, 1992 અને ક્યાં યોજાણું હતું? અંડરલાઈન કરજો. રિયો ડી જાનેરો ખાતે, જે બ્રાઝિલનું શહેર છે, ત્યાં આ ધ અર્થ સમિટ, કે જે એક કન્ઝર્વેશન એટલે કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટેનું ઐતિહાસિક સંમેલન હતું અને એમાં ઘણા બધા દેશોએ ભાગ લીધો. અને જે પ્રખર સંરક્ષણતાવાદીઓ હતા, એટલે કે દુનિયાના નામી જે કંઈ જૈવ વિવિધતાના જાણકારો હતા, એમણે એમાં ભાગ લીધો અને આ દેશના પ્રતિનિધિઓ કે રાજનેતાઓને જૈવ વિવિધતાનું મહત્વ, એના સંરક્ષણ વિશે માહિતી આપી અને એમને આ બાબતે ગંભીરતાથી વિચારવા માટે પ્રેર્યા. તો આ પૃથ્વી પરિષદ કે ધ અર્થ સમિટ ક્યારે મળ્યું હતું? 1992. ક્યાં? રિયો ડી જાનેરો નામના શહેરમાં. અને ત્યાં જૈવ વિવિધતાના સંરક્ષણ માટે પગલાં લેવા અને એના લાભો અને એના ફાયદાઓની જાણકારી પ્રત્યે વિવિધ રાજનેતાઓમાં ગંભીરતા પ્રેરવાના પ્રયત્નો કર્યા. નેક્સ્ટ, બીજું આવું સંમેલન મળ્યું હતું 2002. ક્યાં મળ્યું હતું? તો કે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરમાં. અને એ સંમેલનનું નામ હતું વર્લ્ડ સમિટ, વિશ્વ પરિષદ. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરમાં 2002માં મળ્યું હતું અને એમાં લગભગ 190 જેટલા દેશોએ ભાગ લીધેલો. અને એ બધા દેશો વચનબદ્ધ થયા હતા કે 2010 સુધીમાં અમે વૈશ્વિક સ્તરે, પ્રાદેશિક સ્તરે અને સ્થાનિક સ્તરે જૈવ વિવિધતાના પ્રવર્તમાન નાશનો દર છે એમાં નોંધપાત્ર ઘટાડો કરશું. તો આ બે સંમેલનોએ દુનિયાના મોટાભાગના રાષ્ટ્રોમાં અને રાજનેતાઓમાં જૈવ વિવિધતા પ્રત્યે જાગૃતતા લાવવામાં અને એના સંરક્ષણના પ્રયત્નોને ગંભીરતાપૂર્વક લેવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આપણે MCQ માટે આને ગંભીરતાથી લેશું. તો આપણું આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમ નવા પ્રકરણ સાથે ફરીવાર મળીશું બાળકો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને જૈવ વિવિધતાનું સંરક્ષણ કરતા રહો.